વડોદરા શહેરમાં વિકાસને નવી દિશા આપતા મહત્વપૂર્ણ કાર્યક્રમનું આજે આયોજન થયું હતું। રાવપુરા વિધાનસભા વિસ્તારના વોર્ડ નંબર 15 અને 16માં વિવિધ વિકાસલક્ષી કામોના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો। રાજ્ય સરકારના મુખ્ય દંડક રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। કુલ અંદાજિત ₹6,30,09,112 રૂપિયાના ખર્ચે વિવિધ વિકાસ કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે, જેનાથી સ્થાનિક નાગરિકોને મોટી સંખ્યામાં રાહત મળશે। કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો, સમાજના આગેવાનો, કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। ખાતમુહૂર્ત પ્રસંગે માર્ગ, ડ્રેનેજ, પાણી પુરવઠા, અન્ય આધુનિક સુવિધાઓના વિકાસ માટેના કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ તમામ કામો પૂર્ણ થયા બાદ વિસ્તારના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં નોંધપાત્ર સુધારો જોવા મળશે। આ અંગે વધુ માહિતી ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લાએ આપી હતી। અત્યારે લોકોનું માનવું છે કે લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓ હવે હલ થશે અને વિસ્તાર વધુ સુવિધાસભર બનશે। કાર્યક્રમ દરમિયાન તંત્રના અધિકારીઓએ કામોની વિગતવાર માહિતી આપી અને સમયમર્યાદામાં કામ પૂર્ણ કરવાની ખાતરી આપી હતી। આ રીતે વોર્ડ નંબર 15-16માં શરૂ થનારા વિકાસલક્ષી કામો વડોદરા શહેરના વિકાસમાં મહત્વપૂર્ણ મુકામ સાબિત થશે। 15 અને વોર્ડ નંબર 16માં આંતરમાળખાકીય સુવિધાઓ માટેના પછી વરસાદી ગટર હોય, રોડ રસ્તા હોય, પેવર બ્લોક હોય, કાર્પેટ સિલકોટ હોય, આ બધા જ પ્રકારના કામો અને કુલ મળીને 6,30,90,000 રૂપિયાના જંગી રકમના કામોના જે ખાતમુહૂર્ત થઈ રહ્યો છે। ભારતીય જનતા પાર્ટી જે કહે છે તે કરે છે અને આ વિસ્તારના નાગરિકોની જે લાગણી હતી, જે માગણી હતી, તે આ વિસ્તારના અમારા પૂર્વ કાઉન્સિલરશ્રીઓ અને અમારા સંગઠનના તમામ મિત્રોએ તેની રજૂઆત કરી હતી। ત્યારબાદ આ બધા જ કામો આવરી લેવામાં આવ્યા છે અને આજ રોજ જ્યારે વોર્ડ નંબર 15માં આપણે જ્યાં ઊભા છે ત્યાં જે કામો લઈ રહ્યા છે તેની સાથે સાથે વોર્ડ નંબર 16માં પણ જે કામો લીધા છે, મને એવું લાગે છે કે આ વિસ્તારના નાગરિકોના સુખાકારી માટે, તેમના આંતરમાળખાકીય સુવિધાઓ માટેના લગભગ ઘણા બધા પ્રકારના કામો હાથ પર લીધા છે। ત્યારે હજુ પણ કોઈક ઠેકાને એવું ધ્યાનમાં આવતું હશે, કોઈ કામ બાકી રહ્યું છે, તે પણ આ વિસ્તારના અમારા અગ્રણીઓને જણાવશો તો તમામ કામો પૂર્ણ કરવા માટે અમે કટિબદ્ધ છીએ।